नमोऽर्यन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणम्। मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलम्। ओंकारबिन्दुसंयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकारजिनवर्णो कुन्दनो ध्वनिदिव्यनो जीन कुन्दध्वनियाप्या अहो आ गुरु काहननो तुझ ज्ञान ध्यान रंग अमया दर्श रहो हो शिव पद तक तुझ संग माता हाथ ग्रहो। આ અષ્ટપાહુર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. ભગવત કુંકુંદાચાર્ય દેવ છઠ્ઠું પાહુડ મોક્ષ પાહુડની રચના કરી છે. છઠ્ઠા પાહુડમાં આચાર્ય ભગવંત મોક્ષનું કારણ તેનું સ્વરૂપ બતાવે છે અને મોક્ષનું સ્વરૂપ બતાવે છે. એમાં વિષય ચાલે છે કે મોક્ષ માર્ગમાં છે એની પ્રવૃત્તિ. તો 81 ગાથામાં કહ્યું હતું કે મુનિરાજ એવી ભાવના કરે છે કે 3 લોકમાં હું એકલો છું, 3 લોકમાં મારું કંઈ પણ નથી. આવી ભાવનાથી મુનિરાજ 3 લોકમાં રહેલા સર્વ વિષયો, સર્વ દ્રવ્યો એનાથી ઉદાસીન થઈ પોતાના આત્મ સ્વભાવમાં સ્થિરતા કરે છે. એટલો વિષય ચાલેલો છે. હવે 82 ગાથા. હવે ફરી કહે છે. હવે ફરી કહે છે એટલે હવે ફરી મોક્ષ માર્ગની પ્રવૃત્તિ કહે છે. મોક્ષ માર્ગની પ્રવૃત્તિ કહે છે કે મુનિઓને પ્રવૃત્તિ કઈ. ગાથા 82 એના શબ્દો છે. જે દેવ ગુરુના ભક્ત છે નિર્વેદ શ્રેણી ચિંતવે, જે ધ્યાનરત સુચરિત્ર છે તે મોક્ષ માર્ગે ગ્રહિત છે. અર્થ: જે મુનિ
જે મુનિ એટલે ભાવલિંગી મુનિ. જે મુનિ એટલે મોક્ષ માર્ગી મુનિ. મોક્ષ માર્ગી મુનિ દેવગુરુના ભક્ત છે. દેવગુરુના ભક્ત છે એટલે સોરી, આ 82 ગાથા ચાલી ગઈ છે. હવે 83 ગાથા. 83 ગાથાનો હેડિંગ છે, હવે એવું કહે છે કે નિશ્ચય નહીંથી ધ્યાન આ પ્રમાણે કરવું. શું કહ્યું? હવે કહે છે કે નિશ્ચય નહીંથી ધ્યાન આ પ્રમાણે કરવું. એનો અર્થ એમ છે કે મોક્ષ માર્ગી જીવે ધ્યાન કયા પ્રકારથી કરવું. મોક્ષ માર્ગી મુનિ નિશ્ચય નહીંથી ધ્યાન આ પ્રમાણે કરવું. એમના શબ્દો છે, નિશ્ચય નયે જ્યાં આત્મા આત્માર્થ આત્મામાં રમે, તે યોગી છે સુચરિત સંયુત, તે લહે નિર્વાણને. શું કહ્યું? કયા મુનિને નિર્વાણ થાય? તો કે નિશ્ચયથી આત્મા આત્મામાં જ ઓતપ્રોત થાય, આત્મા આત્મામાં જ રત થાય, આત્મા આત્માનું જ ધ્યાન કરે, આત્મા આત્માના સ્વભાવમાં જ જોડાય. એ જીવ સમ્યક ચારિત્રવાન છે. એવું સમ્યક ચારિત્ર જેને છે એ નિર્વાણને પામે છે. અર્થ, આચાર્ય કહે છે કે નિશ્ચય નહીંનો એવો અભિપ્રાય છે કે જે એટલે મુનિ, જે મુનિનો આત્મા આત્મામાં જ એટલે પોતાના આત્મામાં જ પોતાના આત્મ સ્વભાવમાં જ પોતાના માટે ભલા પ્રકારથી એટલે ઇષ્ટ પ્રકારથી રત થઈ જાય, એટલે એકાગ્ર થઈ જાય. મુનિનો આત્મા નિશ્ચય નહીંના વિષયભૂત
આત્માના ત્રિકાળ શુદ્ધ સ્વભાવમાં રત થઈ જાય, જોડાઈ જાય, એનું ધ્યાન કરે એવા મુનિ સમ્યક્ત્વ ચારિત્રવાન છે. એ સમ્યક્ત ચારિત્ર પ્રાપ્ત કરીને નિર્વાણને પામે છે, એટલે કે મોક્ષને પામે છે, એટલે કે સિદ્ધ પદને પામે છે. પહેલાં એમ કહ્યું હતું કે મુનિ એવી ભાવના કરે છે કે 3 લોકમાં મારું કંઈ નથી, એમ કહીને 3 લોકના વિષયો ત્યાંથી દ્રષ્ટિ અને ઉપયોગ સમેટી લઈને મુનિ પંચ પરમેષ્ઠીની ભક્તિમાં જોડાણા, સંસાર અને દેહ પ્રત્યે સંસારમાં અને દેહમાં જે ભોગોની વાસના હતી એ ચિંતન દ્વારા એ વાસનાને નાશ કરી પોતાના આત્મ સ્વભાવમાં રત થઈ ઉત્તમ ચારિત્ર પ્રગટ કર્યું, એટલે કે મોક્ષ માર્ગને ગ્રહણ કર્યો. હવે જે મુનિ મોક્ષ માર્ગમાં છે એનો અભિપ્રાય એવો છે કે મુનિનો આત્મા પોતાના આત્મ સ્વભાવમાં જ પોતાને માટે ઇષ્ટપણું પ્રાપ્ત કરવા પોતાના આત્મ સ્વભાવનું ધ્યાન કરીને આત્મ સ્વભાવમાં એકાગ્ર થઈને આત્મ સ્વભાવમાં રત થઈને મુનિ સમ્યક ચારિત્રવાન થયો થકો મોક્ષને પામે છે. ધ્યાન કોનું કરવું? તો કે પંચ પરમેષ્ઠીનું ધ્યાન, એનો વિકલ્પ છોડી દે. સંસાર કે દેહના ભોગોથી મારે પાછા ફરવું છે એના વિકલ્પને છોડી દે. આ બધું છોડીને શું કરવું? તો કે તારી પાસે તારો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ છે, ત્યાં તારી દ્રષ્ટિ અને ઉપયોગને એકાગ્ર કર, એમાં રત થઈ જા, એમાં ઓતપ્રોત થઈ જા. જેમ અર્જુનને એકલી આંખ દેખાય છે એમ શ્રેણી આરોહણ કરનાર મુનિને એની દ્રષ્ટિ અને ઉપયોગમાં એકલો પોતાના આત્માનો શુદ્ધ સ્વભાવ દ્રષ્ટિગોચર થાય છે. એ દ્રષ્ટિ અને ઉપયોગ
આત્મ સ્વભાવમાં અંતમુહૂર્ત કાળ સાતત્યપણે સ્થિરતા પામે તો એવા શ્રેણી આરોહણ કરનાર મુનિરાજ સમ્યક ચારિત્રવાન હોવાથી સમ્યક ચારિત્રના ફળમાં મોક્ષને પામે છે. ભાવાર્થ: નિશ્ચય નહીંનું સ્વરૂપ એવું છે કે એક દ્રવ્યની અવસ્થા એક દ્રવ્ય એટલે મુનિની અવસ્થા જેવી હોય તેને જ કહે છે. દ્રવ્ય સ્વભાવ, દ્રવ્યની અવસ્થા એટલે દ્રવ્ય સ્વભાવને અનુસરીને પ્રગટ થતી અવસ્થા. દ્રવ્ય સ્વભાવને અનુસરીને પ્રગટ થતી અવસ્થા જેવી હોય, જેવી એટલે વિતરાગ હોય, તેને જ મોક્ષ માર્ગ કહે છે. આત્માની અવસ્થા બે પ્રકારની છે: અજ્ઞાન અવસ્થા અને જ્ઞાન અવસ્થા. આત્માની બે અવસ્થા: અજ્ઞાન અને જ્ઞાન. જ્યાં સુધી અજ્ઞાન અવસ્થા રહે છે ત્યાં સુધી બંધ પર્યાય ને આત્મા જાણે છે. બંધ અવસ્થા કઈ છે? તો કે હું મનુષ્ય છું, પશુ છું, ક્રોધી છું, માની છું, માયાવી છું, પુણ્યવાન છું, ધનવાન છું, નિર્ધન છું, દરિદ્ર છું, રાજા છું, હું રંક છું, મુનિ છું, શ્રાવક છું. વગેરે પર્યાયોમાં પોતાપણું માને છે. પોતાપણું એટલે હુંપણું. હુંપણું એ મિથ્યાત્વ છે. આ પર્યાયમાં લીન થાય આ પર્યાય એટલે આ એટલે મનુષ્ય પર્યાય, આ એટલે હું પશુ છું, આ એટલે હું ક્રોધી છું, આ એટલે હું માની છું, આ એટલે હું માયાવી છું, આ એટલે હું પુણ્યવાન છું, આ એટલે હું ધનવાન છું, નિર્ધન છું, દરિદ્ર છું, રાજા છું.
આત્મા ચાર ગતિ રૂપે થતો નથી. આત્મ સ્વભાવ ચાર ગતિ રૂપે થતો નથી. આત્મ સ્વભાવ પશુ રૂપે થતો નથી. આત્મ સ્વભાવ ક્રોધી રૂપે થતો નથી. આત્મ સ્વભાવ માન રૂપે થતો નથી. આત્મ સ્વભાવ માયા રૂપે થતો નથી. આત્મ સ્વભાવ પુણ્ય રૂપે પરિણમતો નથી. આત્મા ધનવાન નથી, નિર્ધન નથી, રાજા નથી, રંક નથી. આત્મા મુનિ નથી, આત્મા શ્રાવક નથી. સ્વભાવથી વિચારે તો આત્માનો જ્ઞાયક સ્વભાવ, શુદ્ધ સ્વભાવ ત્રણ કાળમાં ક્યારેય પર્યાય રૂપે થતો નથી. મનુષ્ય પર્યાય, પશુની પર્યાય, ક્રોધની પર્યાય, માનની પર્યાય, માયાની પર્યાય, પુણ્યની પર્યાય, શુભ ભાવ કે નિર્ધન થતો નથી. રાજા કે રંક થતો નથી. મુનિ કે શ્રાવક થતો નથી. આ પર્યાયોમાં જો હુંપણું કરે, પર્યાયોમાં લીન થાય તો મિથ્યાત્વ છે. અજ્ઞાન છે. હવે કે છે અજ્ઞાની તેનું ફળ સંસાર છે, તેને ભોગવે છે. આ મિથ્યાત્વ અને અજ્ઞાન એનું ફળ સંસાર. નાસ્તિથી વાત કરી. જે મુનિ આત્મ સ્વભાવમાં હુંપણું કરી સમ્યક ચારિત્રવાન થયો, એવા મુનિને મનુષ્ય પર્યાયમાં હુંપણું નથી, પશુની પર્યાયમાં હુંપણું નથી, માનમાં હુંપણું નથી, ક્રોધમાં હુંપણું નથી, શુભ ભાવમાં હુંપણું નથી, રાજા રંકમાં હુંપણું નથી, કે દરિદ્રતામાં હુંપણું નથી, કે મુનિ કે શ્રાવકની પર્યાયમાં પણ હુંપણું નથી. એવું અભિપ્રાય, એવું જ્ઞાન અને એવું આચરણ જે મુનિને છે તે રત્નત્રયનો ધારક છે, સમ્યક ચારિત્રવાન છે અને એનું ફળ એને મોક્ષની પ્રાપ્તિ છે. હવે કે છે આગળ, જ્યારે જીનમતના પ્રસાદથી, જીનમત એટલે જીનેન્દ્ર ભગવાનની વાણી, જીનમત એટલે રાગ દ્વેષ રહિતનો મત, પક્ષપાત રહિતનો મત. દિવ્ય ધ્વનિમાં જીવ પદાર્થોના ભેદ જાણી દિવ્ય ધ્વનિ દ્વારા કે આગમની પરંપરા દ્વારા ભેદ જાણી જ્ઞાન થાય છે, ત્યારે
આ પ્રમાણે જાણે છે કે હું શુદ્ધ, હું જ્ઞાનમય ચેતના સ્વરૂપ, હું દર્શનમય ચેતના સ્વરૂપ છું. અન્ય મારું એટલે કે અન્ય પરદ્રવ્ય મારું કાંઈ પણ નથી. વિશ્વનો એક પરમાણુ મારો નથી એવો અભિપ્રાય અને એવું જ્ઞાન જ્ઞાનીને વર્તે છે. આખા વિશ્વમાંથી જેને હું પણ ઉઠી ગયું, આખા વિશ્વમાંથી હું પણ છોડીને જ્ઞાયકમાં હું પણ સ્થાપિત કર્યું. હવે કે છે જ્યારે ભાવલિંગી નિગ્રંથ મુનિપદની પ્રાપ્તિ કરે છે, ચોથા ગુણસ્થાને સમ્યક દશ જ્ઞાન ચારિત્ર જીવ પ્રાપ્ત કરે, શુદ્ધિની વૃદ્ધિ કરીને શ્રાવકપણું લે અને ત્યાંથી પુરુષાર્થનો વેગ વધારી મુનિપદને પ્રાપ્ત કરે, ત્યારે આ આત્મામાં જ પોતાના દ્વારા જ પોતાના માટે વિશેષ લીન થાય છે. 6 કારક પોતામાં ઉતાર્યા. પોતે કરતા, મુનિપણાની પર્યાય પોતાનું કર્મ, પોતે જ સાધન થઈને આત્મ સ્વભાવ સન્મુખ થાય છે. આત્મસન્મુખતાને કારણે જે અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય સુખની પ્રગટતા થઈ એ પોતે પોતાને અર્પણ કરી અને પોતે વેદે છે અને અનુભવે છે. આવા સમ્યક ચારિત્રવાન પરિણામ પોતાના ધ્રુવ સ્વભાવમાંથી પ્રગટ કર્યા છે અને આ પરિણામ પોતાના જ અસંખ્યાત પ્રદેશેથી પ્રગટ કર્યા છે. ત્યારે નિશ્ચય સામ્યક ચારિત્ર સ્વરૂપ થઈને પોતાનું ધ્યાન કરે છે. ત્યારે જ સાક્ષાત મોક્ષ માર્ગમાં આરૂઢ સમ્યક જ્ઞાની થાય છે. તેનું ફળ મોક્ષ છે. આ પ્રમાણે જાણવું જોઈએ. હવે ગાથા 84. હવે તે જ અર્થને દ્રઢ કરતા કહે છે કે આચાર્ય ભગવંતે કહ્યું છે ને, આ પાહુડ માટે
મોક્ષનું કારણ એનું સ્વરૂપ બતાવીશ. આ મોક્ષના કારણનું સ્વરૂપ ચાલે છે. હવે કહે છે તે જ અર્થને દ્રઢ કરતા કહે છે યોગી પુરુષાકાર જીવવર જ્ઞાન દર્શન પૂર્ણ છે. ધ્યાનાર યોગી પાપનાશક દ્વંદ્વ વિરહિત હોય છે. આત્મા ધ્યાનને યોગ્ય કેવો છે? પુરુષાકાર. પુરુષાકારનો અર્થ શું? આ શરીર આકાર એમ નહીં, આત્મ સ્વરૂપે પરિણમેલો. પુરુષનો અર્થ આત્મા, આકારનો અર્થ પરિણમેલો. ધ્યાનને યોગ્ય કોણ છે? તો કે ધ્યાનને યોગ્ય આત્મ સ્વરૂપે પરિણમેલો આત્મા. એ આત્મા કેવો છે? પુરુષાકાર. એટલે આત્મ સ્વરૂપે પરિણમેલો છે. કેવો છે? યોગી છે. યોગી એટલે ધ્યાની. યોગી એટલે આત્મ સ્વભાવમાં જોડાયેલો. જેને એટલે મુનિને મન વચન કાયાના યોગનો નિરોધ છે. જેમનો ઉપયોગ મન વચન કાયા ના જોડાણ રહિત છે. મન વચન કાયા દ્વારા ઉપયોગ બહાર જતો નથી. જેમનો ઉપયોગ મન વચન કાયાથી સંકેલાયેલો છે. એટલે કે મન વચન કાયા એનું નિમિત્તપણું છોડીને આત્મ સ્વભાવનો આશ્રય લીધો છે. હવે કે છે સર્વાંગ સુનિશ્ચલ છે. આત્માના અસંખ્યાત પ્રદેશેથી સમ્યક પ્રકારે પરિણમેલો છે. સર્વાંકિતા આત્માના અસંખ્યાત પ્રદેશથી વિતરાગતા રૂપે પરિણમેલો છે. અને ઉત્તમ અર્થાત શ્રેષ્ઠ સમ્યકરૂપ જ્ઞાન દર્શનથી સમગ્ર છે. તો ઉત્તમ પ્રકારનું સમ્યક જ્ઞાન સમ્યક દર્શન પ્રાપ્ત છે. પરિપૂર્ણ છે. જેને કેવળ જ્ઞાન દર્શન પ્રાપ્ત છે
આ પ્રમાણે આત્માનું જે યોગી ધ્યાની મુનિ ધ્યાન કરે છે તે મુનિ પાપને હરવાવાળો છે. પાપનો અર્થ અહીંયા પુણ્ય પાપ બંને લઈ લેવું. મુનિ ધ્યાનસ્થ અવસ્થા થઈ, કેવળ જ્ઞાન કેવળ દર્શન પ્રગટ કર્યું, સર્વ પ્રકારના શુભાશુભ ભાવો એનો ત્યાગ કરી દીધો અને નિર્દ્વંદ છે. દ્વંદ રહિત એટલે રાગદ્વેષ રહિત છે. ભાવાર્થ: જે અર્યંતરૂપ શુદ્ધાત્માનું ધ્યાન કરે છે. અર્યંતરૂપ એટલે તો કે અરિહંત અને મુનિ મુનિના સ્વભાવમાં કંઈ તફાવત નથી. પોતાનો આત્મા સ્વભાવથી અર્યંત સ્વરૂપ છે. આત્મા સ્વભાવથી અર્યંત સ્વરૂપ છે. શુદ્ધાત્માનું ધ્યાન કરે છે. હવે કહે છે તેને એટલે શુદ્ધાત્માનું ધ્યાન કરનારને. પૂર્વકર્મનો નાશ થાય, વર્તમાનમાં રાગ દ્વેષ રહિત થાય, આગામી કર્મને બાંધતો નથી. જે અર્યંત કે સિદ્ધ થયો એ જીવ અર્યંત સ્વરૂપ પોતાના શુદ્ધાત્માનું ધ્યાન કર્યું, આઠે કર્મનો નાશ કર્યો, રાગ દ્વેષ રહિત થયો અને આગામી કર્મનો બંધ ન કર્યો. આ મુનિના ચારિત્રનું ફળ છે. આ મુનિના મોક્ષ માર્ગનું કારણ છે. આ મુનિના મોક્ષનું કારણ છે. મુનિને મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો શું કરવું? તો કે અર્યંત સ્વરૂપ પોતાના શુદ્ધાત્માનું ધ્યાન કરે, ધ્યાનના પ્રભાવને કારણે સત્તામાં પડેલા કર્મનો નાશ કરે, ઘાતી અઘાતી કર્મનો નાશ કરે, શુદ્ધાત્માનું લક્ષ થતાં સ્થિરતા થતાં રાગ દ્વેષ રહિત થઈ જાય. રાગ દ્વેષ રહિત થઈ આગામી કર્મનો બંધ ન કરે. આવી પ્રવૃત્તિ જે મુનિ કરે એ મુનિને આવી પ્રવૃત્તિ મોક્ષનું કારણ છે. આવી પ્રવૃત્તિનું ફળ મોક્ષ છે.
ઘાતી કર્મ રહિત શ્રી સિમંદર ભગવાનનો જય હો. સકલ ચારિત્રવાન શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય હો. મોક્ષ માર્ગ અને મોક્ષનું સ્વરૂપ સમજાવનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો. મોક્ષ માર્ગ પર ચાલનાર પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો